75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. દેશની પ્રગતિ અને વૈશ્વિક ફલક પર સન્માનનો રમતગમત સાથે સીધો સંબંધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને ગુજરાત સરકારે ધ્યેય વાક્ય બનાવ્યું છે. ખેલે તે ખીલેના અભિગમ સાથે બાળકો શિક્ષણની સાથે ખેલકૂદમાં પણ કુશળતા પ્રાપ્ત કરે તે માટે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ પહેલ કરી હતી. આ પહેલ આજે જન અભિયાન બની ચૂકી છે. તાજેતરમાં જ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા મંત્રીશ્રીઓ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરાવ્યો હતો. ફકરો. ગુજરાતના કચ્છના ક્રીક વિસ્તારમાં લકી નાળામાં BSF, આર્મી, નેવી અને એરફોર્સના બહાદુર જવાનો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે ક્રીક વિસ્તારમાં જઈને બહાદુર સુરક્ષાકર્મીઓ સાથે મીઠાઈ વહેંચી હતી. વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે દેશની સરહદ પર ક્રીક પાસે કચ્છની ધરતી પર દેશની સેનાઓ સાથે, સરહદ સુરક્ષા દળો સાથે તમારી વચ્ચે દિવાળી આ મારું સૌભાગ્ય છે. સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ભારત માતાની સેવામાં તૈનાત દેશના દરેક સૈનિકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારી શુભકામનાઓમાં પ્રત્યેક 140 કરોડ દેશવાસીઓનો આભાર પણ સામેલ છે. ફકરો. તેમણે સેનાના જવાનોને તપસ્વી ગણાવતા ઉમેર્યું હતું કે માતૃભૂમિની સેવા કરવાનો આ અવસર મળવો એ એક મહાન સૌભાગ્ય છે. આ સેવા સરળ નથી. આ તે લોકોની પ્રથા છે જે માતૃભૂમિને સર્વસ્વ માને છે. આ તપ છે. ભારત માતાના વહાલાઓની તપસ્યા છે. દેશને સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે જેઓ પ્રતિકૂળ સ્થળોએ દ્રઢતાપૂર્વક ઊભા છે અને દેશવાસીઓનું રક્ષણ કરે છે. કચ્છનો ક્રીક વિસ્તાર તાપમાનને કારણે પડકારજનક અને દૂરસ્થ બને છે. અન્ય પર્યાવરણીય પડકારો પણ છે. વડાપ્રધાન શ્રીએ કચ્છની મુલાકાત વેળાએ નૌકાદળને પણ યાદ કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો આ દરિયા કિનારો દેશની મોટી તાકાત છે. તેથી અહીંની દરિયાઈ સરહદે સૌથી વધુ ભારત વિરોધી ષડયંત્રનો સામનો કરવો પડે છે. ભારતની અખંડિતતા ઘોષણા કરતી આ ક્રીક પણ કચ્છના આ વિસ્તારમાં આવેલી છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારને યુદ્ધભૂમિ બનાવવાના પ્રયાસો થયા હતા. દેશ જાણે છે કે દુશ્મનોની ખરાબ નજર લાંબા સમયથી સર ક્રીક પર ટકેલી છે, પરંતુ દેશને પણ ખાતરી છે કારણ કે અહીં નાગરિકોની સુરક્ષા માટે ભારતીય સેના તૈનાત છે. દુશ્મન પણ જાણે છે કે ભારતે 1971ના યુદ્ધમાં કેવો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેથી જ ભારતીય નૌકાદળની હાજરીમાં ક્રીક અને કચ્છ તરફ જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. સ્ટોપ.